આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ભાવનગર મહાનગરપાલિકા એટલે કે બીએમસી એક શાનદાર તક લઈને આવ્યું છે. આજે આપણે વર્ષ 2026 માટેની જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટની ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન ઓવરવ્યૂ જોવાના છીએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ અને આ ઉત્તમ તક વિશે વિગતવાર માહિતી મેળવીએ. આજના આ એક્સપ્લેનરમાં આપણે કયા મુદ્દાઓ કવર કરીશું? જુઓ, સૌથી પહેલાં પ્રાથમિક માહિતી અને ખાલી જગ્યાઓની વિગતો જોઈશું. પછી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પરીક્ષાની પદ્ધતિ અને છેલ્લે જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. પ્રાથમિક માહિતી અને ખાલી જગ્યાઓ એટલે કે વેકેન્સી ડિટેલ્સ. સીધી આંકડાની વાત કરીએ તો અહીં કુલ 7 જગ્યાઓ છે. બીએમસી દ્વારા જુનિયર ક્લર્ક કમ સિક્યોરિટી આસિસ્ટન્ટની પોસ્ટ માટે સત્તાવાર રીતે કુલ 7 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તમે અહીં સત્તાવાર નોટિફિકેશનનું કોષ્ટક જોઈ શકો છો. આ સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓનું ઓફિશિયલ વર્ગીકરણ છે, એટલે માહિતી એકદમ સચોટ છે અને સરકારના ધારાધોરણો મુજબ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા. તો હવે મનમાં પ્રશ્ન એ થાય કે આના માટે કોણ એપ્લાય કરી શકે? ભણતરની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા તો સશસ્ત્ર સેનાદળનો સમકક્ષ પ્રમાણપત્ર હોવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત કોમ્પ્યુટરની બેઝિક જાણકારીનું સર્ટિફિકેટ અને આપણી માતૃભાષા ગુજરાતીની સાથે હિન્દી અને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન હોવું પણ એટલું જ ફરજિયાત છે. હવે ઉંમરની વાત કરીએ. સામાન્ય રીતે આ પોસ્ટ માટે ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોય છે. જો કે એક વાત ખાસ નોંધ લેવા જેવી છે કે તમામ છૂટછાટ ઉમેર્યા પછી પણ અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. હવે આવીએ વિભાગ 3 પર. પગાર ધોરણ, જે જાણવામાં કદાચ સૌથી વધુ રસ હોય. જુઓ, નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. શરૂઆતના 5 વર્ષ માટે આ એક બહુ જ સ્પષ્ટ અને સ્થિર આર્થિક માળખું છે. પણ ખરી મજા તો 5 વર્ષ પછી છે. જો 5 વર્ષની સેવાઓ સંતોષકારક જણાશે તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2ના સ્કેલમાં નિયમિત નિમણૂક મળશે. એટલે કે તમારો પગાર 19,900થી 63,200ની રેન્જમાં આવી જશે. લાંબા ગાળાની કારકિર્દી અને આર્થિક સ્થિરતા માટે આ એક જબરદસ્ત તક છે. હવે જોઈએ વિભાગ 4. પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની રૂપરેખા. પસંદગી કઈ રીતે થશે તે સમજવું ખૂબ જરૂરી છે. આખી પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે OMR આધારિત લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા. આ બહુ જ ક્રિટિકલ છે, કારણ કે ફાઇનલ મેરિટ આ પરીક્ષાના માર્ક્સ પરથી જ નક્કી થશે. વિગતવાર સિલેબસ માટે સત્તાવાર નોટિફિકેશનનો સંદર્ભ લેવો અત્યંત આવશ્યક છે. બીજું સ્ટેપ છે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઇંગ નેચરનો છે, મતલબ કે તમારે આમાં માત્ર પાસ થવાનું છે. આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. અત્રે એક ખાસ બોનસ પોઈન્ટ પણ છે. સરકારના નિયમો મુજબ જો માન્ય રમતવીરો પોતાનું સર્ટિફિકેટ રજૂ કરે તો તેમને લેખિત પરીક્ષાના કુલ ગુણના 5% બોનસ માર્ક્સ મળશે. બરાબર એ જ રીતે વિધવા ઉમેદવારોને પણ લેખિત પરીક્ષામાં 5% વધારાના માર્ક્સનો લાભ મળશે. આ ખરેખર એક અગત્યની જોગવાઈ છે. હવે વાત કરીએ વહીવટી પ્રક્રિયાની. વિભાગ 5. જરૂરી દસ્તાવેજો અને અરજી ફી. આ એક અત્યંત મહત્વપૂર્ણ ચેકલિસ્ટ છે. ધ્યાન આપજો, અરજી કરતા પહેલાં આ ડોક્યુમેન્ટ્સ તૈયાર જ રાખવા પડશે. માજી સૈનિક તરીકે સેવા બજાવ્યાનું ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, સ્નાતક અથવા આર્મી સમકક્ષ માર્કશીટ્સ, કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. અને હા, જો કોઈ સરકારી કે અર્ધ સરકારી વિભાગમાં પહેલેથી જ નોકરી કરતા હોય તો તેમને પોતાના ડિપાર્ટમેન્ટમાંથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લાવીને રજૂ કરવું ફરજિયાત છે. ચાલો હવે અરજી ફી સમજી લઈએ. બિન અનામત એટલે કે અનરિઝર્વ્ડ વર્ગના ઉમેદવારો માટે 1,000 રૂપિયા ફી અને પોસ્ટલ ચાર્જ રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે આ ફી 500 રૂપિયા અને સાથે પોસ્ટલ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. અહીં સૌથી મોટો અને કડક નિયમ છે અને આમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. અરજી ફી માત્ર અને માત્ર કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જઈને જ ભરવાની છે.
રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ કે કોઈપણ પ્રકારના ઓનલાઈન પેમેન્ટ અહીં બિલકુલ નહીં ચાલે. જો આમ નહીં કરો તો તમારી અરજી સીધી રદ થઈ જશે. તો હવે છેલ્લો અને સૌથી એક્શન લેવા જેવો ભાગ, વિભાગ 6, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. આ આખી પ્રક્રિયા માટે અગત્યની લિંક છે ઓજસ પોર્ટલ. સૌથી પહેલાં ojas.gujarat.gov.in પર જાઓ. ત્યાં તમારી પર્સનલ, એજ્યુકેશનલ અને એક્સપિરિયન્સની વિગતો ભરો. ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાના છે. યાદ રાખજો, આ બંને જેપીજી ફોર્મેટમાં અને 15 કેબીથી ઓછી સાઇઝના હોવા જોઈએ. બધી વિગતો બરાબર ચેક કર્યા પછી જ અરજી કન્ફર્મ કરો. કન્ફર્મ થશે એટલે એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે. છેલ્લે ચલણની પ્રિન્ટ કાઢીને સીધા પોસ્ટ ઓફિસમાં જઈને ફી ભરી આવવાની છે. અરજી કન્ફર્મ થયા પછી જ તેને માન્ય ગણવામાં આવશે. અને હવે આ અગત્યની તારીખો મગજમાં ફિટ કરી લેજો. ઓનલાઈન અરજી 10મી મે 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 31મી મે 2026ના રોજ રાત્રે 11:59 કલાકે બંધ થશે. પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટે તમને 2 દિવસ વધુ મળશે, એટલે કે 2 જૂન 2026 છેલ્લી તારીખ છે. પણ મારી એક જ સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોવી નહીં, સમયસર ફોર્મ ભરી દેવું સૌથી હિતાવહ છે. તો મિત્રો, આ હતી બીએમસીની આ શાનદાર ભરતીની સંપૂર્ણ માહિતી. 7 જગ્યાઓ માટે આ એકદમ સોનેરી તક છે. તો હવે મારો અંતિમ સવાલ એ છે કે શું તમારી પાસે આ નવી કારકિર્દી સુરક્ષિત કરવા માટે તમારા બધા જ દસ્તાવેજો તૈયાર છે? જો ન હોય તો આજે જ તૈયારી શરૂ કરી દો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને આવનારી પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. શાનદાર તૈયારી ચાલુ રાખો.